1026 ની સાલ અને અફઘાનિસ્તાનની માલપાથી મોહમ્મદ ગઝની નીકળ્યો અને સોમનાથ લૂંટવા માટે ચડાઈ કરી સોમનાથ ઉપર મોહમ્મદ ગઝની અને લાઠીની માલપાથી અમીરજી ગોહિલ નીકળ્યા અને ગાંધીગીરના જંગલની માલપા આવે તેથી આ ભીલ વેગડા દાદા એટલું કીધું તું હા અમીરજી એકલા જ આવો છો કે હા કે દાદો સોમનાથ તમારો એકનો નથી અમારોય દાદો છે બાબો 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતને મળ્યું છે એ સોમનાથ દાદાનું જ્યોતિર્લિંગ અને જેથી વેગડા દાદાએ કીધું તું હા અમીરજી હા ગંગા જળિયા ગોહિલ તમને એકલા નહીં જવા દે કે પણ મોહમ્મદ ગઝનીની ફોજ છે અરે ગમે એટલી ફોજ વી આવે પણ મારી કાળિયા ભીલની ચામુંડાનું નામ નહીં નીકળી અને જો એકે ડગલું પાછું ભરું તો વેગડો ભીલ લઈ બાબા સોમનાથની માલપા જેમ વીર હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ છે ને એમ દાદા વેગડા ભીલની ખાંભિયું છે બાપો ખાંભિયું છે અરે કોઈ હજી લાંબો હાથ તો કરી જો લાંબો હાથ કરો અને જો એ પાળિયામાંથી બેઠો ન થાય તો મારો દાદો વેગડો ભીલ દાદા વેગડા ભીલ આવ્યા છે અને આ ટાણું બન્યું છે ભાઈ આ મને ભાઈએ કીધું એટલે આ ટાણું બન્યું છે અને આ ટાણે ભીલના પરિવારની માલપા બેહાડેલા બાળા હુરધનને યાદ કરું સુરવીરને યાદ કરું મારી ચામુંડાના માંડવાની માલપા યાદ કરું અને સાપરિયાળીના આ ભીલવાડીના માંડવાની માલપા બાળા હુરધનનો અરે બાપ જો વેગડા દાદાની હારે